શ્રી વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ નાગર જ્ઞાતિ ટ્રસ્ટનો હું કારોબારી સભ્ય છું, એડવોકેટ મલ્હાર બુચ. મારી સાથે સાથી ટ્રસ્ટીઓ પણ અત્રે ઉપસ્થિત છે. શ્રી વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્વારા આજ વર્ષો પર્યંત શ્રી હટકેશ્વર મંદિર ભુજ મધ્યે શ્રાવણ માસના તમામ દિવસોએ શરૂઆતથી અમાસ સુધી શ્રી હટકેશ્વર મંદિર મધ્યે દરરોજ સાંજે 7:30 વાગ્યાથી મહિમન પઠન સમૂહ મહિમન પઠન કરવામાં આવે છે. દર સોમવારે મહાઆરતી નું આયોજન કરવામાં આવે છે, જેમાં કિશોરભાઈ વ્યાસ અને તેના સાથી કલાકારો દ્વારા નોબતના સથવારે આ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત દર સોમવારે અને અમાસના દિવસે હટકેશ્વર દાદાના ભક્તજનો દ્વારા મંદિર પણ સુશોભિત કરવામાં આવે છે અને જે પણ એક લોકોના આકર્ષણનું કેન્દ્ર થાય છે અને લોકો દૂર દૂરથી આ દર્શન માટે ફોટા થકી પણ માગણી કરે છે. આજે આ વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે, જેમાં સવારે અને સાંજે દીપમાળા કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રત્યક્ષ અને સંસ્થા દ્વારા પણ તમામ ભાવિકોને પ્રસાદ આપવામાં આવે છે, જેની અંદર દાતાઓનો, જ્ઞાતિજનો અને જ્ઞાતિ સિવાયના પણ હટકેશ્વર દાદાના ભક્તોનો પણ પૂરતો સાથ અને સહકાર હરહંમેશ મળતો રહે છે. સર્વે દાતાજનોના પણ અમે અત્રેથી આભારી છીએ તથા સર્વે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા જ્ઞાતિજનોનો પણ અમે અત્રેથી આભાર માનીએ છીએ. આ ઉપરાંત અમાસના દિવસે અહીં લઘુરુદ્રનું આયોજન કરવામાં આવે છે, જે સવારથી ચાલે છે અને સાંજે તે લઘુરુદ્રની પૂર્ણાહુતિ કરવામાં આવે છે અને તે દિવસે પણ મોટી સંખ્યામાં લોકો પોતાની હાજરી નોંધાવે છે અને આ પવિત્ર શ્રાવણ માસ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાથી ઉજવે છે, જે બદલ સર્વે જ્ઞાતિજનોની સતત ઉપસ્થિતિ પણ રહે છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.